સમજ્યું છે તો આ શક્તિ પ્રદર્શન ના કહેતા હોતો પણ આજે જે રેલી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને એક માહોલ ગરમાયો. પાછળ કોઈ કારણ તો હશે ને, કારણ વિના કોઈ પણ જાતનું આવું પરિણામ ચિત્ર સ્પષ્ટ ન થાય. કોઈ કોઝ હોવું જોઈએ. શું કોઝ હશે, એની પાછળનો આશય શું હશે? બિલકુલ, જો એની પાછળના આશયમાં એ વક્તાઓને જે આપણે સાંભળીએ તો એમનું કહેવાનું એવું થાય છે કે 2014 નો જે સરકારનો સજા માફીનો પરિપત્ર હતો ને, એ સમય દરમિયાન એબી કમિટી બેઠી હતી અને એબી કમિટીએ સારો અભિપ્રાય આપ્યો હતો. તો રાજ્ય સરકારે એને એ સમયમાં છોડવા માટેની પ્રક્રિયા અનુસરી નથી, એ અનુસરે. પણ જે આ ટીએસ બિસ્ટે જે સજા માફી બાબતની ચર્ચા કરી છે, એને જે પત્ર લખ્યો છે જેલ ઓથોરિટીને, જિલ્લા જેલને, જુનાગઢને, અને એની અંદર સંદર્ભ લખેલો છે એ પરિપત્ર સરકારનો સજા માફીનો છે, એ 2017 નો છે. હવે આ બે પરિપત્રની આપણે વાંચન કરવામાં આવે તો બંને પરિપત્રની અંદર વર્ગીકરણ બનાવેલું છે. જેની સજા માફી થવાની હોય એનું વર્ગીકરણ બનાવેલું છે. તો વર્ગીકરણની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જેની આપણે ગંભીરતાથી એની ઉપર આપણે વિચાર વિમર્શ કરવો જોઈએ. એક્ઝામ્પલના રૂપમાં કહું તો બેયની અંદર ટાડા જેની ઉપર લાગેલી હોય તેને સજા માફી નથી કરવાની, એવું લખેલું છે.